નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। મીરાંબિકા સોસાયટીના રહીશોના આક્રોશને ધ્યાનથી સાંભળી શાંત પાડી પ્રજાના પ્રશ્નનો ઉકેલ લાવવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જનપ્રતિનિધિને શોભે એ રીતે પસીનો પાડ્યો। રસ્તા, ગંદકી, ટ્રાફિકની ગંભીર સમસ્યાને ખુલ્લા દિલે સ્વીકારી તેને બનતી ત્વરાએ દૂર કરવાની વિશ્વાસભરી ખાતરી ધારાસભ્યએ મતદાતાઓને આપી। ભરૂચમાં અંબે ભવાનીની આરાધનાના પર્વનો ભવ્ય આરંભ। પ્રથમ નોરતે જ રમઝટ જમાવવા ખેલૈયાઓ સજ્જ। સાજ શણગારથી સજ્જ માઈ મંદિરોએ ભીડ જવારા સ્થાપન। શહેર અને જિલ્લામાં નવરાત્રી સ્થળોએ આતશબાજી સાથે ગજ સ્થાપન। ભરૂચના મીરાંબિકા સોસાયટીમાં દહેજ બાયપાસ રોડના ખસ્તા હાલથી ત્રસ્ત સ્થાનિકોએ સમસ્યાના હલ માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અગ્રણીય સાથે બેઠક યોજી હતી, જેમાં સ્થાનિકોનો રોષ નજરે પડ્યો હતો। આમાં ગવર્નમેન્ટ કે આની અંદર કોઈ બુદ્ધિ વાપરવાની જરૂર નથી। તમારે આટલો બનાવો, આટલો તોડો, પછી આગળની વાત કરો। આ તો ગામ પેલાનો આખો રોડ તોડી નાખ્યો, હજુ બન્યો નથી। દહેજ બાયપાસ રોડ બિસ્માર રસ્તા અને ટ્રાફિકની વિકટ સમસ્યાને કારણે અતિ બદનામ છે। અહીં ફ્લાયઓવરના નિર્માણ સાથે ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનાવવાના વાયદા કરાયા છે, પણ ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। સમય સાથે વિકટ બની રહેલી આ સમસ્યાનો હલ કાઢવા સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં નેતાઓએ લોકોના રોષનો ભોગ બનવો પડ્યો હતો। આ તો મૂર્ખામી જ છે। બંને કામ સાથે તો નહીં થયા એ માની લીધું। મેં તમારી વાત માની લીધી અને મને ખ્યાલ આવી ગયો કે બંને કામ એક સાથે નથી થતા। પેલું કામ તો 6 મહિના પહેલાનું કામ ચાલુ થઈ ગયું હતું। એક જ જરિયો હતો, બધા પાસે આ ફૂટ પર રહીને બાઈકો જતી હતી અને મસ્ત જતી હતી। સાહેબ, આટલા એરિયામાં 5 સ્કૂલો છે, 5 સ્કૂલ, મોટી મોટી 5 સ્કૂલો છે। છોકરાઓ આ ફૂટપાથ પર રહીને લેડીઝો એમના બાળકોને મૂકવા જાય છે, છોકરાઓ સાયકલ લઈને આ ફૂટપાથ પર જાય છે। જો ફૂટપાથ તમારે બનાવો જ નતો તો આટલો કોમ કર્યો તોડવાની જરૂર, આટલો તોડો, આટલો બનાવો, એટલો તોડો, એટલો બનાવો, એ રીતે કરો ને। આટલું તો એન્જિનિયરને આવડે, બરાબર। આમાં ગવર્નમેન્ટ કે આની અંદર કોઈ બુદ્ધિ વાપરવાની જરૂર નથી। તમારે આટલો બનાવો, આટલો તોડો, પછી આગળની વાત કરો। આ તો ગામ પેલાનો આખો રોડ તોડી નાખ્યો, હજુ બન્યો નથી। આ તો સાહેબ 3 વર્ષ પ્રોજેક્ટ આટલી બુદ્ધિ ચાલે, આટલી તો આ કોમન સેન્સ વસ્તુ છે। ફેસિલિટી તોડી કાઢી। ખાલી સાહેબ તમે છે ને શ્રવણ ચોકડી થી સ્કૂલે જે જાય છે ને સવારમાં એ સિનેરિયો જુઓ। અમે સાહેબ અમે વેઠવા તૈયાર જ છે ને લોકલ લેવા ઉઠા ગાડી એટલો ઈડી ઝડપે જાય। આ રોડ બરાબર આજે આ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયા પછી તમે સર્વિસ રોડ બનાવો, કોઈ દિવસ શક્ય નથી, કારણ કે ટ્રાફિક તમે ક્યાં ડાયવર્ટ કરશો? ડાયવર્ઝનનું સરકારે નથી વિચાર્યું, નથી લોકલ ઓથોરિટીએ વિચાર્યું। જે આપણે ઘણા સમયથી ફ્લાયઓવરનું કામ ચાલી રહેલું છે, જેમાં કોઈ પારદર્શિકતા દર્શાવવામાં આવી નથી આજુબાજુ સોસાયટીમાં। જે એમાં સર્વિસ રોડની અંદર આપવામાં નથી આવ્યો, ગટર લાઈનનું આયોજન નથી કરવામાં આવ્યું, તો જે હાલમાં પણ એકદમ ટ્રાફિકની સમસ્યા રહે છે। જે 8-8, 9-9 કલાક ટ્રાફિક રહે છે, જે કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી, જે કોઈ પ્રશ્ન ધ્યાન દોરવામાં આવતું નથી। જેમાં પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે, ધારાસભ્યમાં રજૂઆત કરવામાં આવી છે, તો બી કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી। જે રજૂઆત કરે છે તે કોઈ સાંભળવા તૈયાર નથી, તેથી અમે આ મીટિંગ રાખવામાં આવેલી છે। ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લામાં આજથી આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો ભવ્ય આરંભ થયો છે। આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રી। જગતજનનીમાં અંબાની ભક્તિનું પર્વ આજે શરૂ થયું છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં ભાવ અને ભક્તિ રસનો અનોખો માહોલ સર્જાયો છે। આસોના નવલા નોરતાના આરંભ સાથે સવારથી સાંજ શણગારથી સજ્જ માઈ મંદિરોએ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। તવરા 5 દેવી મંદિરે માતાજીના જવારાનું સ્થાપન કરાયું હતું। સાંજે આતશબાજી સાથે ગજ સ્થાપના કરી ગરબા ગ્રાઉન્ડ ખાતે માતાજીની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી। જગતજનનીની આરતી સાથે યુવાધન અને ખેલૈયાઓના સથવારે પ્રથમ નોરતાનો પ્રારંભ થયો હતો। જેમ જેમ નવલા નોરતાના દિવસો આગળ વધશે તેમ નવલી રાતોનો રંગ જામશે। તવરા ગામમાં નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે। માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ છે, તો વર્ષોથી એટલે પેઢીઓથી આહિર સમાજ માતાજીના સેવક રહ્યા છે અને દેવી પૂજક સમાજ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ 5 દેવી મંદિરે આજ રોજ માતાજીના જવારાની સ્થાપન કરવામાં આવી છે અને માતાજીના મંદિરે આ 9 દિવસ
પૂજા આરતી સમૂહ આરતી ગરબા વગેરે પ્રોગ્રામો ભાઈ 9 દિવસ કરશે અને 5 દેવી મંદિરે 5 માતાજીના 5 ભગતશ્રીઓ જેઓ મારી પાછળ દેખાઈ રહ્યા છે એ પાંચેઓ 9 દિવસ ઉપવાસ કરશે અને માતાજીની પૂજા આરતી અને આરાધના કરશે. અંકલેશ્વર જીઆઈડીસીની નિરંજન ઇન્ડસ્ટ્રીઝ પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ નજીક ઔદ્યોગિક એકમને ઝપેટમાં લઈ લેતા ભારે નુકસાન થયું હતું. ઘટના વીજ કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન બની હતી, જેમાં વીજ કંપની અને ગુજરાત ગેસ કંપની વચ્ચે સંકલનના અભાવ અને અધિકારીઓની લાપરવાહીને કારણે સર્જાયું હોવાનો અંકલેશ્વરના ઉદ્યોગકારોએ આક્ષેપ કર્યો છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયાએ રોષ સાથે આક્ષેપ કર્યો હતો કે વિકાસ કાર્યની ઉદ્યોગકારોએ મોટી કિંમત ચૂકવી છે. અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન 50 સ્થળોએ પાણીની પાઇપલાઇન અને 8 જગ્યાએ ગેસ લાઇન અસ્તિગ્રસ્ત હોવાનો આક્ષેપ કર્યો છે. અમારા એસ્ટેટમાં જે આ કામ કરતા 50 જગ્યાએ વોટર સપ્લાયની લાઈન લીકેજ કરી છે અને 8 જગ્યાએ ગેસ લાઈન લીકેજ કરી છે અને પારાવાર નુકસાન થયું છે. આ પાણીની લાઈન લીકેજને હિસાબે એ લીકેજ કરવામાં કરોડો રૂપિયાનું ખર્ચ થયું છે. એ સિવાય ઉત્પાદનમાં ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનમાં પણ બહુ મોટું નુકસાન થયેલું છે. અને અત્યારે જે બનાવ બન્યો છે નાવડીભાઈની ફેક્ટરીમાં, એ ગેસનો એવો નિયમ છે કે ગેસ એકવાર પ્રસરે તો 30 મીટર સુધીનો પ્રસરતો હોય છે અને ગેસ એકવાર પ્રસર્યા પછી એ કાબુ બહાર જાય છે. એમાં ગમે તેટલું ફોર્મ નાખવામાં આવે અથવા પાણી નાખવામાં આવે તો ગેસ બંધ થતો નથી. વાલ્વ બંધ થાય તો જ ગેસ બંધ થાય, તો જ આ જે અકસ્માત થાય છે એ અકસ્માત અટકી શકે. તો આને માટે કાયદેસરના પગલાં અમે લઈશું. નોટિફાઈડને અમે આ જે કાંઈ નુકસાન થયું છે એ પણ એની પાસે વસૂલ કરશું અને કાયદેસરના પગલાં લેવાની અમારી તજવીજ અમે હાથ ધરીશું. બુધવારે લાગેલ આગમાં લાખોના નુકસાનનો સામનો કરનાર ઉદ્યોગકાર નારણ નાવડિયાએ આક્ષેપ કર્યા હતા કે ઔદ્યોગિક વસાહત જેવી અકસ્માત જેવી સંવેદનશીલ જગ્યાએ અનુભવી અને નિષ્ણાત ટીમની ઉપસ્થિતિનો અભાવ અકસ્માત માટે કારણભૂત હોવાનું તેમણે જણાવી કંપનીમાં થયેલા મોટા નુકસાન અને વીજ કંપની અને ગેસ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે બુધવારે એક તબક્કે સામાન્ય લાગતી ઘટનાએ ગેસ ગળતરને કારણે ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આવા મામલામાં કડક કાર્યવાહીની ઉદ્યોગ જગતમાં માંગ ઉઠી છે. ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા માટે જે પુશિંગ મશીનથી કામ કરતા હતા એ દરમિયાન કોઈ પણ સરકારના જે ગેસ ગુજરાત ગેસ કે કોન્ટ્રાક્ટરના વરિષ્ઠ અધિકારીઓ કોઈ હાજર નહોતા અને સામાન્ય માણસો કંઈ કામ કરતા હશે એના કારણે ગેસ લાઇનની અંદર ભંગાણ સર્જાયું એમના મશીનથી અને એ ગેસ બહાર નીકળવા માંડ્યો અને ચારે બાજુ પ્રસરી ગયો. અને એ દરમિયાન જીઈબી અને લાઇન બંધ કરવા અને ઉપરાંત ગેસ બંધ કરવા માટે સતત કંપનીઓમાંથી પ્રયાસ થયા, પરંતુ સમય લાગતા આજુબાજુથી બધાને પબ્લિકને પણ બધી ફેક્ટરીઓમાંથી બહાર કાઢવા માંડી, કારણ કે એ સમયે ગેસમાં આગ લાગી નહોતી, ગેસ પ્રસરી રહ્યો હતો અને જેવી આગ પકડાય એવી મુશ્કેલી થાય એવું હતું. એટલે આજુબાજુની ફેક્ટરીમાંથી પણ માણસોને દૂર કરી અને બહાર કર્યા. આ દરમિયાન ગેસનો એક મોટો અંદરથી બબલ ઉઠી અને સીધું જે જીઈબીનું ટ્રાન્સફોર્મર હતું એ ટ્રાન્સફરની સાથે અથડાવ્યું અને ત્યાંથી આગનો સ્પાર્ક થયો અને આગ જ્યાં નીચે જમીન ઉપર ગેસ પ્રસરાયો હતો ત્યાં બધી જ આગ પકડી લીધી. અને આગ પકડવાથી અમારી ગાડીઓ, અમારી કંપનીના પાર્કિંગમાં રહેલી 2 ગાડીઓ, ડીજી સેટ અને 3 એસી ઉપરાંત એક એવું પણ જોરદાર એક વેવ્સ આવ્યો જેના કારણે ઓફિસમાં રહેલું એનો કાચ તોડીને કોમ્પ્યુટર, લેપટોપ એના પર બધા રેકોર્ડને નુકસાન થયું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર માનીશ ઉર્ફે મલો વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 188 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 18,000 નો દારૂ અને ફોન મળી કુલ 42,000 થી વધુના મુદ્દામાલ સાથે કુખ્યાત બુટલેગર મનીષ વસાવાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા અને રાજ્યમાં લીલો દુકાળ જાહેર કરવા મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પઠવાયું. સમગ્ર ભરૂચ જિલ્લા સાથે રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા પાકને ઘણું મોટું નુકસાન થયું છે. કિસાન તેની સાથે સંકળાયેલ શ્રમજીવી અને મજૂરિયાત વર્ગ પણ અતિવૃષ્ટિથી પ્રભાવિત બન્યા છે. આવા કપરા સંજોગોમાં સમગ્ર રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવા ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘે માંગ કરી છે. ચોમાસુ પાકો ખેતરોમાં વરસાદી પાણીને કારણે બળીને ખાક થયા છે. ઊભા મોલમાં જીવાતોનો ઉપદ્રવ વધતા ખેડૂત આર્થિક રીતે પાયમાલ બની રહ્યો છે. ખરીફ સિઝનની વાવણી માટે લીલો દુષ્કાળ જાહેર કરી બિયારણ,
ખાતર, દવાઓ માટે વિશેષ પેકેજની રાહત મળે એવી માંગણી સાથે રજૂઆત કરાઈ છે. અમારી માંગણી છે કે અતિવૃષ્ટિના લીધે અત્યારે લીલોતરી દેખાઈ રહેલી છે, પણ પાક ને આવનાર ભવિષ્ય પણ અંધકારમય થવાનું છે. ત્યારે આ ગુજરાતમાં આ જિલ્લાને પણ લીલો દુકાળ જાહેર કરે એવી અમારી માંગણી છે. વિશેષ કે શાકભાજી થી માનીને બધું જ એમ પાયમાલ થયું છે, તો એની પર ખેડૂતોને બિયારણ થાય, બીજું ધિરાણ કરે અને આગળ ખેતી બેઠી કરે એવા પ્રયત્નો સરકાર તરફથી થાય એવી અમારી માંગણી છે. વાલિયાના 16 ગામથી દેસાડને જોડતા માર્ગ પરથી પસાર થતા યુવાનની ચોર સમજીને લોકોએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ યુવાનની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર વિવિધ ગામોમાં ચોર ફરી રહ્યા હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે વાલિયાના વિવિધ ગામોમાં પણ યુવાનો રાત્રિ રોન કરી રહ્યા છે. આ દરમિયાન રોજ વહેલી સવારે વાલિયાના 16 ગામથી દેસાડ જવાના માર્ગ પરથી પસાર થઈ યુવાનને લોકોએ રોકી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. 16 ગામનો રહેવાસી જયવીરસિંહ દોડિયા આજે વહેલી સવારે નોકરીએ જવા નીકળ્યો હતો. ત્યારે 16 ગામ દેસાડ માર્ગ પર કેટલાક અજાણ્યા લોકોએ તેની કારનું પાર્સિંગ અને અન્ય જિલ્લાનું હોય લોકોએ તેને ચોર સમજી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે યુવાન દ્વારા વાલિયા પોલીસમાં અરજી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર હાલ ચોર અંગેના મેસેજ થઈ રહ્યા છે, ત્યારે લોકોને અફવાઓથી દૂર રહી આ પ્રકારે કાયદો હાથમાં ન લેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. સવારે પશ્ચિમમાં કંપનીએ નોકરીએ જવા નીકળ્યો હતો. સવારના 5 વાગે 16 ગામથી 5:30 વાગે વચ્ચે દેસાડ ગામ પાસે મને મેઇન રસ્તા પર અજાણ્યા લોકોએ આંતરીને મને રોકેલ હતો, જેમાં મારી 4 વ્હીલ ગાડી હતી. એ લોકોએ વચ્ચે આંતરતા મેં ગાડી ઊભી રાખી. મેં સમજાવ્યું કે હું 16 ગામનો વતની છું અને હું લોકલ જ છું, અહીંયાનો હું નોકરીએ જાઉં છું. એ લોકોએ કશું જ સાંભળે એ પહેલાં જ મારી પાછળથી એ લોકોએ મારામારી કરવાની ચાલુ કરી દીધી. ગાડીને પણ નુકસાન કરેલું છે, મને પણ ઉતારીને મારેલો છે. એ લોકો ધારિયા, કુવાડી જેવા હથિયારો લઈને આવેલા હતા અને મને પણ મારેલો છે અને ગાડીને પણ ઘણું નુકસાન છે. તો હું હમણાં હાલમાં વાલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલો છું અને વાલિયા પોલીસને જાણ કરેલ છે. ભરૂચ BNI ચેપ્ટર એલેક્સિયોસ એન્ડ અપોલો દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની હોટલ રિજેન્ટા ખાતે ભરૂચ BNI ચેપ્ટર એલેક્સિયોસ એન્ડ અપોલો દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં BNI એલેક્સિયોસ ચેપ્ટરના નવા પદ ગ્રહણ કરનાર દર્શન શાહની ટીમ અને આમંત્રિત મહેમાનોના હસ્તે માતાજીની આરતી ઉતારી ભારે ઉત્સાહભેર પ્રી નવરાત્રીમાં ગરબે ઝૂમ્યા હતા. અંકલેશ્વર શહેર અને GIDC માં ઠેર ઠેર પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે અંકલેશ્વરમાં પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર GIDC માં યુવા મિત્ર મંડળ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો હતો, જેમાં યુવા મિત્ર મંડળના પ્રમુખ હિંમત દેવાણી, સરદાર પટેલ સેવા સમાજના પ્રમુખ હસમુખ દુધાત, યુવા મિત્ર મંડળના સેક્રેટરી ધર્મેશ ડોબરિયા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખેલૈયાઓ અને સભ્યોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. અંકલેશ્વર શહેરમાં આવેલ GN પીપીટ લાઇબ્રેરી ખાતે પણ નવરાત્રીની આગલી સંધ્યાએ પ્રી નવરાત્રી મહોત્સવ યોજાયો હતો, જેમાં માતાજીની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર PG ચાવડા, પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, સેક્રેટરી ચેતન શાહ, ડોક્ટર મહેન્દ્ર પંચાલ, ડોક્ટર લતાબેન શ્રોફ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
GIDC માં આવેલ સંસ્કારદીપ શાળા દ્વારા નવરાત્રી નિમિત્તે માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જગતજનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે અંકલેશ્વર GIDC માં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં નવદુર્ગા મિત્ર મંડળના સહયોગથી માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, નવદુર્ગા મિત્ર મંડળના પ્રમુખ ભગવાન પટેલ, શાળાના ટ્રસ્ટી MK નાવડિયા, માનદ મંત્રી હિતેન આનંદપુરા, ખજાનચી ગીતા શ્રીવત્સન, ઇન્ચાર્જ કેમ્પસ ડિરેક્ટર દીપ્તિ ત્રિવેદી, નરેશ પૂજારા, ઇન્ચાર્જ પ્રિન્સિપલ રૂપા નેવે તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તેમની માતાનું પૂજન કરી નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓએ તેમની શક્તિ સમાન માતાઓનું પૂજન અર્ચન કર્યું હતું. માતાનું પૂજન, માતૃપૂજા એ તો આપણી સંસ્કૃતિ છે. વર્ષોથી આપણે માતૃપૂજા કરતા આવ્યા છીએ. જગતજનની આદ્ય શક્તિને પુરાણકાળથી આપણે પૂજતા આવ્યા છીએ. દરેક વખતે પૂજીએ છીએ એનો મતલબ કે એનું મહિમાગાન કરીએ છીએ. પણ મહિમાગાન કરીને 9 દિવસ પછી પાછું બધું હતું ત્યારે ત્યાં. આપ સમાચારોમાં વાંચતા હશો કે જાયેલા બાળકો મળી આવે. સર્વે કરજો. સૌથી વધારે તેજાયેલા બાળકોમાં બાળકીઓનું પ્રમાણ વધારે છે. અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ અને વેપારી વચ્ચે દબાણ હટાવવા મુદ્દે માથાકૂટ થઈ હોવાના વિડીયો વાયરલ થયા છે. અંકલેશ્વર નગરપાલિકાની ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઈ કરવા માટે ગઈ હતી. તે દરમિયાન વેપારીઓના દબાણો હટાવતા જ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. વેપારીઓ અને કર્મચારીઓ વચ્ચે તૂતુ મેમે થતા જ લોકટોળા ઉમટી પડ્યા હતા. પાલિકાના કર્મીઓની આ નીતિ સામે અન્ય વેપારીમાં પણ ફિટકાર જોવા મળ્યો હતો. અંકલેશ્વર GIDC માં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા 31મા નવરાત્રી મહોત્સવમાં અંબા માતાજીની શોભાયાત્રા નીકળી હતી. આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે, ત્યારે અંકલેશ્વર GIDC માં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સતત 31મા નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે આજરોજ અંબા માતાજીની શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રામાં નવદુર્ગા મિત્ર મંડળના સભ્યો અને માઈ ભક્તો જોડાયા હતા. મહારાષ્ટ્રમાં વરસાદ અને ઓછા પાકના કારણે ડુંગળીના ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગ મૂંઝવણમાં મુકાયા છે. મોંઘવારીના આ દોરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ હવે મોંઘી થઈ ગઈ છે. ગુજરાતમાં મોટાભાગે મહારાષ્ટ્રના નાસિકથી ડુંગળીઓનો માલ આવે છે. આ વર્ષે ચોમાસાનું જોર વધ્યું હોવાથી ખેડૂતોએ કરેલા ડુંગળીના પાકને નુકસાન થયું છે, જેના કારણે મહારાષ્ટ્રના નાસિકમાંથી ડુંગળીનો માલ ઓછો આવતો હોવાથી ડુંગળીના ભાવોમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે ગરીબ લોકો ડુંગળીની ખરીદી કરતા પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. આજે ડુંગળીના ભાવ 60 રૂપિયા કિલો પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગ મૂંઝવણમાં મુકાયા છે.
થવા ગ્રામ નિર્માણ કેળવણી મંડળ દ્વારા મહાત્મા ગાંધીની 156મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકાની એકમાત્ર ગાંધીવાદી સંસ્થા એટલે ગામ નિર્માણ કેળવણી મંડળ થવા 1966 થી ગાંધી વિચાર સાથે સંકળાયેલી આ અમલમાં મૂકી સમાજ સુધી શિક્ષણ પીરસતી સંસ્થા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રક્ષાલીબેન દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર આધારિત ભજનો, ગીતો, રેલી, જીવન પ્રદર્શન, રંગોળી, 156 વૃક્ષોનું વાવેતર જેવા કાર્યક્રમો સંસ્થા દ્વારા હાથ ધરાયા હતા. સંસ્થામાં અભ્યાસ કરી રહેલા 3000 જેટલા વિદ્યાર્થીઓ ગાંધી વિચાર લઈને સમાજ સુધી પહોંચે એવો પ્રયત્ન દર વર્ષે સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ખડાઈતા મણિક મહિલા મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં આવેલ શ્રીજી મંદિરના હોલ ખાતે ખડાઈતા વણિક મહિલા મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 ગ્રુપમાં ગરબા યોજાયા હતા. આ ગરબામાં મંડળની સભ્ય બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગરબાનું સંચાલન મંત્રી રૂપલ તલાટીએ કર્યું હતું, જ્યારે નિર્ણાયક તરીકે દક્ષાબેન કોઠારીએ સેવા આપી હતી. વિજેતા બહેનોએ ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ મોનાબેન શાહ અને મંદિરના ટ્રસ્ટી અમિતભાઈ અને સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. ભરૂચ તાલુકાના જનોર ગામના સરપંચ અને ઉપસરપંચને ટીડીઓના રિપોર્ટ છતાં ગેરરીતિના કેસમાં હોદ્દા ઉપરથી દૂર નહીં કરવામાં આવતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જનોર ગામના આગેવાનો અને ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર 15મા નાણાં પંચની ગ્રાન્ટના કામોમાં ગેરરીતિ આચરાઈ હતી. સરપંચ અને ઉપસરપંચે ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રાવ સાથે દિનેશ માછીએ ટીડીઓને અરજી કરી હતી, જેમાં તપાસમાં ગેરરીતિ માલુમ થઈ હોવાનું બહાર આવ્યું હતું. તેમ છતાં ડીડીઓ દ્વારા મહિલા સરપંચ અને ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરાયા નહીં હોવાનો આક્ષેપ કરાયા છે. બંને પંચાયત ધારા હેઠળ હોદ્દા પરથી દૂર કરવા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સાથે મહિલા સરપંચ મંજુલાબેનના પતિ બાબર વસાવા પંચાયતનો વહીવટ ચલાવતા હોય અને ધાકધમકી આપતા હોય તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી સભ્યપદેથી દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. જનોર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર વિરોધ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જે ઉચાપત કરેલી છે એ સમય અમે 9/4/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે અરજ કરેલી અને એમને જનોર ગ્રામ પંચાયત પર આવી અને જનોર ગામમાં આ સ્થળે ઉચાપત થયેલી એની સાબિત થયેલ છે. એનો રિપોર્ટ 4/9/2007 કલેક્ટર સાહેબે 4/7/2024ના રોજ કલેક્ટર સાહેબે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ડીડીઓ સાહેબને આપેલ છે. અત્યાર સુધીમાં અમારી સમય દરમિયાન આ 3 મહિના જિલ્લા વિકાસ અધિકારી સાહેબના થઈ ગયેલા છે, છતાંય આ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર કોઈ કાર્યવાહી કરતા નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. મીરાંબિકા સોસાયટીના રહીશોના આક્રોશને ધ્યાનથી સાંભળી શાંત પાડી પ્રજાના પ્રશ્નનો ઉકેલ લાવવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જનપ્રતિનિધિને શોભે એ રીતે પસીનો પાડ્યો. રસ્તા, ગંદકી, ટ્રાફિકની ગંભીર સમસ્યાને ખુલ્લા દિલે સ્વીકારી તેને બનતી ત્વરાએ દૂર કરવાની વિશ્વાસભરી ખાતરી ધારાસભ્યએ મતદાતાઓને આપી. ભરૂચમાં અંબે ભવાનીની આરાધનાના પર્વનો ભવ્ય આરંભ. પ્રથમ નોરતે જ રમઝટ જમાવવા ખેલૈયાઓ સજ્જ. સાજ શણગારથી સજ્જ માઈ મંદિરોએ ભીડ, જવારા સ્થાપન. શહેર અને જિલ્લામાં નવરાત્રી સ્થળોએ આતશબાજી સાથે ગજ સ્થાપન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.